નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। વડોદરા જિલ્લાના પાદરા શહેરમાં પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા ગણેશ આગમન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પાદરામાં હિન્દુ એકતા સંગઠન દ્વારા ભારત માતા ચોક ખાતે ગણેશ ચતુર્થીની આનબાન સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે પાદરામાં શ્રીજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ એકતા સંગઠનના તમામ કાર્યકર્તાઓ, હિન્દુ એકતા પાદરા શહેર ગ્રુપના તમામ મહિલા કાર્યકર્તાઓ સાથે પાદરાના નગરજનો અને પાદરા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। પાદરા મહાકાળી માતાજીના મંદિરથી ગણપતિ બાપાની આગમન યાત્રા નગરમાં નીકળી હતી। પાદરા તાલુકાના અને પાદરા શહેરના વડીલશ્રીઓ, ભાઈઓ, બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં આગમન યાત્રામાં જોડાયા હતા। આગમન યાત્રામાં તિરુપતિ બાલાજીના દર્શનનો લાવો લીધો હતો। આ ગણેશ યાત્રા પાદરાના મુખ્ય દ્વાર પર પહોંચતા પાદરાના પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ જસપાલસિંહ પઢિયારે શ્રીજીની આરતી ઉતારી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ પાદરા રિપોર્ટર પ્રવીણ માછી, જિલ્લા વડોદરા।